આ નવસારીનો એપીએમસી રોડનો વિસ્તાર છે, વિરાવળ જવાનો વિસ્તાર. અહીંયાથી લગભગ 90% નવસારી છે ને સ્મશાન યાત્રામાં જ જોડાય. કોઈ સ્વજનને સ્મશાને પહોંચાડવો હોય ને તો જોડાય, પરંતુ મૃત્યુ પહેલાં જો તમારે ડાયરેક્ટ સ્મશાને જવું હોય તો આ રોડ તમે ઉપયોગ કરી શકો. કદાચ મને એવું લાગે આ રોડ બનાવીને લગભગ 1 મહિનો થયો છે. આ બધા અહીંયા સાક્ષી છે. 1 મહિનો થયો આ રોડ બનીને? 1 મહિનો બી નથી થયો ને. 1 મહિનો આ રોડને થયો છે. આ રોડ આજે દબાઈ ગયેલો, એટલે કે ભૂવો પડવાની તૈયારીમાં હતો અને હજુ વરસાદ પડ્યો નથી. એવું નથી કે 10-15 ટન પેલો ઇંચ વરસાદ પડી ગયો છે ને પછી હાલત છે. અહીં વરસાદ હજુ તો પડવાનો બાકી હતો, ખાડો પડી ગયો હતો. એ ખાડો આ લોકો રિપેર કરવા આવ્યા, એક સાંધે બહાર તૂટે, પરંતુ કે ને પેલો કુદરતની આગળ કોઈનું નહીં ચાલે. ચોર લોકો છે ને, ચોર મહાચોર હોય ને, મહાચોર એને કુદરત લાકડી મારે. આ કામ એવું જ છે. આ સત્તાધીશો, આ નગરપાલિકાના અધિકારીઓ આપણી જનતાને કંઈ ગણતી જ નથી. આપણે બધા ચણા મમરા છે એ લોકોના હારું. આપણું કંઈ સાંભળવાનું નહીં, મન ફાવે તે ધંધો કરવાનો. એટલે જ આ સાંધવા આવ્યા અને આખી ટ્રક બેસી ગઈ. આ કદાચ માલિક અને કુદરત છે ને એમ કહે છે કે ભ્રષ્ટાચારીઓ તમે થોડોક ભ્રષ્ટાચાર ઓછો કરો, કારણ કે આ ટ્રક આખો બેસી ગયો. હવે આ એક લોડની ટ્રક જો અહીંયા નથી ચાલતી તો આખું વરસાદની સિઝન આ લોકો કેવી રીતના કાઢશે? બીજા આ જે રોડો બને છે ને એ 3 વર્ષની વોરંટીના પીરિયડના રોડો હોય છે. કદાચ આટલું બી કંઈ ઉખડે ને તે રોડની વોરંટી પતી જાય. હવે આવા જો ભૂવા પડવા લાગ્યા તો આ કામ કેવું? તમે મેં બધા આપણે આપણું મકાન બનીએ કે ગમે તે કરીએ, આપણે ત્યાં ટાઇલ્સ 1 ઇંચ બી ઉપર નીચે નહીં હોય. કેમ નહીં હોય? કેમ કે આપણે ત્યાં ઊભા રહીએ, આપણો પૈસો લાગેલો હોય, આપણે સુથાર મિસ્ત્રીને કહીએ કે ભાઈ આ કામ સરખું કર તો જ પૈસા આપા. પરંતુ આ જ આપણા પૈસા જે ટેક્સના પ્રમાણે આપણે નગરપાલિકામાં આપીએ, એ લોકો આપણા પૈસે આ રીતનો વહીવટ કરે છે. અને આ તમામ અભિનંદન આ નવસારીની જનતાને છે, કારણ કે નવસારીની જનતા ઊંઘમાં છે અને તમે આ રીતના જ ઊંઘમાં રહેવો. આજે આ ટ્રક ગયો છે, કાલ ઉઠીને કોઈનું બાળક જશે અને ત્યારે પણ આવી રીતના જ આપણે ટોળું કરશું, ઊભા રહેશું પણ બોલશું કંઈ નહીં. આજે ટ્રકની પરિસ્થિતિ છે ને, આ ટ્રકને છે ને જેસીબીએ ટેકો આપેલો છે અને મને પેલા કોન્ટ્રાક્ટરે કીધું કે તમે આગળ જતા નહીં. એટલે કોન્ટ્રાક્ટરને પોતાને બી બીક છે કે આ ટ્રક પડી જશે એમ. આ પરિસ્થિતિની અંદર વિચાર કરો કે આપણા ત્યાંની જનતા છે ને, ટ્રેનમાં કોઈને પોતાની સીટ બી નથી આપતા. આપણા ત્યાંની જનતા ટ્રેનમાં કોઈને પોતાની સીટ નહીં આપે, રૂમાલ મૂકીને સીટ રોકીને બેસી જાય. પરંતુ એટલી બધી બેદરકાર છે કે એવા શાસકોને નગરપાલિકામાં બેસાડી દીધા જે તમારું ને મારું ભવિષ્ય છે ને ચીતરી ખાશે. એટલું યાદ રાખજો કે આવનારી પેઢી આજથી 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પછી તમારા જે છોકરાઓ સ્કૂલમાં ભણતા છે ને તે મોટા થઈને એમ કહેશે કે મારા બાપે કંઈ નહીં કર્યું. આટલો લાખો રૂપિયા ટેક્સ ભરીને પછી બી જો આ સુવિધા તમને મળતી હોય તો ખરેખર ધન્ય છે તમને અને તમારી જનતાને નવસારીની. તમે ટેક્સ પેયરો છો, તમારા ટેક્સે આ સરકાર ચાલે છે. જો તમે જ નહીં બોલશો અને તમે આવી સરકાર ચલાવશો તો પછી આગળ શું થાય તે તમે વિચારતા રહેજો. 2026નો વર્ષ છે. આ ટાટા સ્કૂલ પાસે ગાયકવાડીએ પેલી ગટર નાખેલી છે 125 વર્ષ જૂની. એની ઈંટ પર છે ને ઘીસી બી નથી પડી 125 વર્ષમાં. નહીં કોઈ સિમેન્ટ હતું, નહીં કોન્ક્રીટ હતું, નહીં કોઈ મોટી ટેકનોલોજી હતી. આ લોકો પાસે આટલી મોટી ક્રેન બેન, આટલી બધી ટેકનોલોજી, આટલા બધા પૈસા, તે છતાં હજુ તો ચોમાસું આવવા પહેલાં આ રસ્તો બેસી ગયો. અને જો અહીંયા બેસી ગયો હશે તો નગરપાલિકા લખીને આપશે કે આગળ નથી બેસવાનો રસ્તો. આ પરિસ્થિતિ અહીંયા છે. એટલે મેં ખરેખર હું એવું માનું છું કે વિરાવળની જનતા, આ નવસારીની જનતા, એ લોકો પાસે એટલો અઢળક પૈસો છે કે ભાઈ આવા 1000 ખાડા પડે, ખાડામાં પડીને કોઈ મરી જાય, કોઈ ગમે ત્યાં જાય, કોઈને કોઈ ચિંતા નથી. બસ તો ખાઈ પીને મોજ કરો. આભાર.